નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર હાઈવે પર લક્ઝરી બસ અને સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ખાનગી બસ પલટી ખાઈ જતા 16 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આજરોજ ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આંબલા ખાડીના સાંકડા ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી। ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર ફસાઈ ગયા હતા, જેમને બહાર તાત્કાલિક કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓ પણ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા। બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો, ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવમાં 16 મુસાફરોને ઓછી વત્તી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। તો અકસ્માતને પગલે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું। જો કે જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ આગળ ચાલી રહેલ એક ટ્રકના ચાલકે એસટી બસને દબાવતા એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની બિનસત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છે। આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી, ત્યારે પોલીસ ફરિયાદ બાદ આ અંગેની સચોટ વિગત સામે આવશે। ઝઘડિયા પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા પરવાનગી વિના રેલી અને સભા કરતા તેને લઈને ધારાસભ્ય અને 13 જેટલા લોકો સામે ગુનો દાખલ કરતા હવે ચેતર વસાવાએ જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ભરૂચ અને નર્મદા જિલ્લા રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિક રોજગારીની માંગ સાથે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ રાજપાટીથી ઝઘડિયા સુધીની પદયાત્રા કાઢી હતી। આ મામલે હવે ધારાસભ્ય સહિત 13 વ્યક્તિ સામે મંજૂરી વિના પદયાત્રા યોજી હોવાનો ગુનો નોંધાયો છે। આ મામલે ચેતર વસાવાએ જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારતા મામલો ફરી ગરમાયો છે। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકો રોજગારીની માંગ સાથે ભરૂચના રાજપાટીથી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રાનું આયોજન દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પદયાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે દોડતી ઓવરલોડ ટ્રકના કારણે અકસ્માતના અનેક બનાવ બને છે। ત્યારે અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોની મિલીભગતથી સમગ્ર કૌભાંડ ચાલતું હોવાના ચેતર વસાવા દ્વારા આક્ષેપ કરી પદયાત્રા રેલી યોજી હતી। જોકે આ મામલે જાતે સાંસદે પણ રેતી ખનન મામલે અધિકારીઓનો ઉગાડો લીધો હતો। 5 દિવસ બાદ રાજપાટી પોલીસના પીઆઈ એચબી ગોહિલે પોતે ફરિયાદી બનીને દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત 13 વ્યક્તિ સામે તારીખ 3 ડિસેમ્બરના રોજ મંજૂરી વિના પદયાત્રા યોજવાનો ગુનો દાખલ કર્યો છે। આ મામલે રાજકારણ ગરમાયું છે, જેમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ એક વિડીયો દ્વારા પોતાનું નિવેદન જારી કરીને કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। 3 ડિસેમ્બર મંગળવારના રોજ રાજપાટી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી, ત્યારે રાજપાટી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત 13 લોકો પર ગુનો દાખલ કર્યો છે। ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ, એ પદયાત્રા માટે 30 નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માંગી હતી। કોઈ પણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી। ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી કરસોરો અને ભૂમાફિયાઓ વિરોધમાં અમારી હતી। સારા રોડ રસ્તા બનાવવાની માંગ, આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે, જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે, એના વિરોધમાં અમારી પદયાત્રા હતી। આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી, સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા। છતાંય પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે, ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે, એ હાલના તબક્કે જ હું તમને આપું છું। તમે એ લોકો પર કાર્યવાહી કરો અને
તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ સંવિધાનનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે. એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી. તમારી જેલો મોટી કરી દેજો. અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે. આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે, ત્યારે અઠવાડિયામાં 2 થી 3 યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે. એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા? એની એફઆઈઆર કેમ નથી ફાડતા? ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે. કોઈ પણ આવા ભૂમાફિયા હશે, ઓવરલોડ ટ્રકના માલિકો હશે, કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે, અમે કોઈથી ડરવાવાળા નથી. આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે. જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ મામલે પણ ચેતર વસાવા સામે અગાઉ ગુનો દાખલ થયો હતો, જે ગુનામાં ચેતર વસાવાએ જેલવાસ ભોગવવી પડી હતી અને ત્યારબાદ જ ચેતર વસાવા સાંસદની ચૂંટણીમાં ચૂંટાઈને આવ્યા હતા. ત્યારે પણ તેમણે ભાજપ સરકાર સામે રાજનીતિક અદાવતમાં આ કેસ દાખલ કરાવવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે પુનઃ તેમના પર ફરિયાદ દાખલ થતા હવે તેઓએ જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતા તાપમાનનો પારો નીચે જતા લોકોને શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે અંકલેશ્વરના તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. અંકલેશ્વરનું તાપમાન 14 ડિગ્રી નોંધાતા લોકો ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. સાથે જ આવી કાતિલ ઠંડી વચ્ચે ઠીઠુડી રહ્યા છે. રાજ્યમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. એક સપ્તાહ પહેલા વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ હતી. જોકે છેલ્લા 2-3 દિવસથી વાતાવરણ થોડુંક ગરમ બન્યું હતું. ત્યારબાદ હવે ફરી પલટો આવ્યો છે. ઉત્તર દિશામાંથી આવતા ઠંડા પવનોના કારણે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ પણ વધવા માંડ્યું છે. અંકલેશ્વર અને ભરૂચના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. આજરોજ અંકલેશ્વરનું તાપમાન 14 ડિગ્રી સુધી ગગડ્યું હતું, જેના કારણે સવારના સમયે લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. હવામાન અંગે જાણકારો જણાવે છે કે આ વર્ષે ઠંડીનો અનુભવ લોકોને દર વર્ષ કરતા વધુ થશે. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે લોકો કસરત કરતા અને ક્રિકેટ સહિતની રમતો રમતા પણ જોવા મળ્યા હતા. તો વહેલી સવારના સમયે લોકો મોર્નિંગ વોક માટે પણ નીકળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ હવે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીના કારણે ઘણા લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું, તો ઘણા લોકોએ શરીર સૌષ્ઠવ જાળવવા પ્રયત્ન કર્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ હિન્દ સાગરમાં બનેલ લો પ્રેશરના કારણે ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનોએ દિશા બદલતા સ્થિતિ સર્જાઈ છે. વાગરા તાલુકાની સાયખા જેડીસીની દત્તા હાઇડ્રોકેમ કંપનીમાં ઊંચાઈ ઉપરથી નીચે કામદાર પટકાતા ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. વાગરાના સાયખા જેડીસીમાં આવેલ દત્તા હાઇડ્રોકેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાતા ગંભીર ઇજાને પગલે તેનું કરુણ મોત નીપજ્યું હતું. વાગરા તાલુકાના સાયખા ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટમાં આવેલ દત્તા હાઇડ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પતરાના શેડ ઉપર પતરા ફિટિંગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન શેડ પર સેફટી બેલ્ટ લગાડવા જતા 30 વર્ષીય કામદાર નરેન્દ્ર વસાવાનો પગ લપસી ગયો હતો, જેથી નીચેથી ફાઇબર સીટ ખસી જતા તે નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતા હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે વાગરા પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ કરાવવા સાથે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી આરંભી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ કામદાર નીચે પટકાવવાની ઘટના સામે આવી હતી, જેમાં વાગરા તાલુકાની સાયખા જેડીસી સ્થિત યુસી કલર્સ એન્ડ ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઈજાગ્રસ્ત થયો હતો. કરણી સેના દ્વારા સત્રાણીઓ અને અસ્મિતા અંગે પાઘડીના સ્વાભિમાન પર પ્રહારને લઈને ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે, તેની પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે માહિતી આપી હતી.
અમદાવાદમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ભરૂચ જિલ્લામાં આમંત્રણ માટે ભરૂચ સહિત ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ ક્ષત્રિય એકતા મહાસંમેલનના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. ક્ષત્રિયાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે 22મી ડિસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ભરૂચ સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં આમંત્રણ રૂટ યાત્રા સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત સહિત અન્ય અગ્રણીઓએ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ક્ષત્રિય સમાજની અસ્મિતા અને સ્વમાનને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. આવા પ્રહારના ઉત્તર રૂપે અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. જે બાદ તમામ રાજ્યો ખાતે પણ આવા મહાસંમેલનનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. વધુમાં આગામી સમયમાં પોતાની પાર્ટી પણ બનાવી આવા લોકોની સામે ચૂંટણી મેદાનમાં પણ ઉતરશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ શ્રી ગામના મયુરસિંહ પરમાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની નવી વસાહત પાસે વિદેશી દારૂનું કટિંગ થતી વખતે જ પોલીસે રેડ કરી 1.5 લાખનો દારૂ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની નવી નગરી વસાહત પાસે ઇંગ્લિશ દારૂનું કટિંગ થઈ રહ્યું હતું. તે દરમિયાન અંકલેશ્વર જેડીસી પોલીસે ઓચિંતી રેડ કરી ઇકો કાર તેમજ મોપેડ સહિત મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જો કે 2 બુટલેગરો પોલીસને જોઈ જતા ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમી મળી હતી કે સારંગપુરનો બુટલેગર ઇકો કારમાં દારૂનો જથ્થો લઈ આવી કટિંગ કરી રહ્યો છે. જેવી બાતમીના આધારે રેડ કરી હતી. સારંગપુર ગામની નવી નગરી વસાહત નજીક ઇકો કારમાંથી મોપેડ દારૂનું કટિંગ થઈ રહ્યું હતું. પોલીસને જોતા બુટલેગર મનીષ ઉર્ફે મલ્લો કાલિદાસ વસાવા તથા રોહિત દલસુખ વસાવા દારૂનો જથ્થો તેમજ કાર મોપેડ છોડીને નાસી ગયા હતા. પોલીસે દારૂની 750 મિલીની બોટલો નંગ 108 જેની કિંમત ₹82,404 તથા 180 મિલીની બોટલો નંગ 362 જેની કિંમત ₹67,200 તથા બિયરના ટીન નંગ 123 જેની કિંમત ₹14,991 મળીને કુલ કિંમત ₹1,64,595, ઇકો કાર જેની કિંમત ₹2 લાખ તથા સુઝુકી એક્સેસ મોપેડ જેની કિંમત ₹70,000 મળીને કુલ ₹4,34,595 નો મુદ્દામાલ કબજે કરી બંને ફરાર બુટલેગરો વિરુદ્ધ ગુનો દર્જ કરી તેમની શોધખોળ હાથ ધરી હતી. અંકલેશ્વરની ડાટોક્સ ઇન્ડિયા કંપનીની ઘટનામાં 4 કામદારોના મોત બાદ તેમના પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાની માંગ 2 સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બનેલ પ્રચંડ બ્લાસ્ટની ઘટનામાં 4 મૃતક શ્રમજીવીઓના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ સાથે 2 સામાજિક સંસ્થા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં છેવાડે આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત 3 ડિસેમ્બરના રોજ 75 KL ફીડ ટેન્ક ઉપર ફેબ્રિકેશનની કામગીરી દરમિયાન પ્રચંડ બ્લાસ્ટની ઘટના બનતા જ 4 કામદારોના જીવ ગયા હતા. જેમાં બ્લાસ્ટની ઘટના એટલી પ્રચંડ હતી કે એકનો મૃતદેહ કંપનીના બહારથી મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે કંપનીના સત્તાધીશો અને સંચાલકો સામે કામદાર વર્ગમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કંપનીના બહાર કામદારના પરિવારો ધરણા પર બેસી ગયા હતા અને ધારાસભ્ય ચેતર વસાવાથી લઈને ભાજપનું મોવડી મંડળ પણ મોડે કંપની પર પહોંચ્યું હતું અને કંપનીના સત્તાધીશોને આ બાબતે ટકોર કરી હતી. ત્યારે આ મામલે કંપની સત્તાધીશો પર ભારે દબાણ બનતા અંતે 30 લાખ રૂપિયા મૃતકોને સહાય પેટે ચૂકવવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે હવે અન્ય 2 સંસ્થાઓએ પણ મૃતકના પરિવારજનોને 1 કરોડ રૂપિયાની સહાય મળે તેવી માંગ કરતું આવેદનપત્ર અંકલેશ્વર મામલતદારને પાઠવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં
કરવામાં આવ્યું હતું, જેમાં આ બનેલ કરુણ ઘટનામાં પરિવારજનોને 30 લાખનું વળતર ચૂકવવાની જે જાહેરાત કરાઈ છે તે ખૂબ જ ઓછું વળતર હોવાનું ઉમેરી મૃતક કામદારના પરિવારોને 1 કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત મોટાભાગના કોન્ટ્રાક્ટ કામદારો પરપ્રાંતીય હોય આવા ગંભીર અકસ્માતના ભોગ બને છે, ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા પરપ્રાંતીય હોવાના કારણે તોછડું વર્તન કરી કાયદેસરના વળતરના હક્કોથી વંચિત રાખવામાં આવે છે. અકસ્માત બાબતે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ભરૂચ તેમજ જીપીસીબી તેમજ લાગતી વળગતી સરકારી એજન્સીઓ દ્વારા તથ્ય નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે ગૌરાંગ મકવાણાએ આજે પદભાર સંભાળતા હાજર કર્મચારીઓ તેઓને શુભેચ્છા પાઠવી હતી. ભરૂચના કલેક્ટર તરીકે ગૌરંગ મકવાણાએ આજરોજ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો, ત્યારે તેમને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી. તાજેતરમાં જ રાજ્યમાં સંધિ અધિકારીઓની બદલીનો ગંજીપો ઝીપાયો હતો, જેમાં ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. તેમના સ્થાને ગૌરંગ મકવાણાને નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ ગૌરંગ મકવાણાએ ભરૂચ કલેક્ટર તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમને શુભકામના પાઠવવામાં આવી હતી. ગૌરાંગ મકવાણા ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે, ત્યારે હવે તેઓ ભરૂચ કલેક્ટર તરીકે ફરજ બજાવશે. ઔદ્યોગિક નગરી એવા ભરૂચમાં તેમની સામે અનેક પડકારો રહેલ છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી રેતી ખનન મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે. તદુપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારના 3 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પણ ઘણો વિવાદ રહ્યો છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 માં અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇન નાખવા માટેનું ખાતમુહૂર્તનું કામ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 4 માં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇન નાખવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજરોજ નગર સેવા સદનના વોર્ડ નંબર 4 અને જે વોર્ડમાંથી પ્રમુખ ચૂંટાઈને આવ્યા છે તે વોર્ડમાં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ₹18 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના
જેના ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, પાલિકાના ઉપપ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ સહિત ભાજપના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. નવી ભૂગર્ભ લાઇનના નિર્માણ બાદ સ્થાનિકોની પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે તેવું હાલ નગરપાલિકાના સત્તાધીશો જણાવી રહ્યા છે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 માં અંદાજિત 18 લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ, કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, ઉપપ્રમુખ ભાવેશભાઈ, પૂર્વ प्रमुख विनय भाई और याना स्थानिको हाजिर રહ્યા હતા. અંકલેશ્વરના મીરાનગરમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે રેડ કરી એલસીબી પોલીસે 10 જુગારીઓને ઝડપી લીધા હતા. અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ મીરાનગરમાં આજરોજ સવારે ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે રેડ કરી 10 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી રોકડા રકમ તેમજ મોબાઈલ મળી કુલ 1,63,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર જેડીસી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાજપીપળા રોડ ઉપર આવેલ મીરાનગરમાં એક ઇમારતના 3જા માળે આવેલ રૂમમાં અબ્દુલ વસીમ, અબ્દુલ હકીમ ખાન માણસો બહારથી બોલાવી ભેગા કરી આર્થિક ફાયદા માટે રૂપિયાથી પત્તા પાના વડે રૂપિયાનો હાર જીતનો જુગાર રમાડે છે. જેના આધારે દરોડા પાડતા જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાયા હતા. પોલીસે તેઓ પાસેથી રોકડા તેમજ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે અબ્દુલ વસીમ, અબ્દુલ હકીમ ખાન, સૂરજ સિંઘ, હરજીત સિંઘ, રજનીશ સિંઘ, અજય કુમાર સિંઘ, રાજેશ ચંદ્રસિંહ, જોહરે, વિશાલ, બ્રિજમાન યાદવ, સુભાષ શિવચંદ્ર યાદવ, મુકેશ કુમાર, નવલ કિશોર મંડલ, સુનિલ દ્વારકા, વિશ્વકર્મા, બબલુ નરેશ મંડલ, અવિનાશ કુમાર, મોહન રોયની અટકાયત કરી હતી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત પોલીસ અધિકારી દ્વારા સાયબર ફ્રોડ અંગે લોકોને માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ જિલ્લામાં સુરક્ષા સેતુ અંતર્ગત આમોદના પીઆઈની અધ્યક્ષતામાં સાયબર ફ્રોડ અંગે લોકોને માહિતગાર કરતો કાર્યક્રમ આમોદ પોલીસ મથકમાં યોજાયો હતો. હાલમાં જ વધતા જતા સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડથી બચવા અને સાયબર ક્રાઇમથી લોકોમાં જાગૃતતા લાવવા માટે ભરૂચ જિલ્લા સુરક્ષા સેતુ અંતર્ગત આમોદ પોલીસ મથકના પટાંગણમાં આમોદ પોલીસ મથકના પીઆઈ કર્મઠિયા દ્વારા એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. આમોદની બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર તથા બેંક ઓફ બરોડાના મેનેજર, આમોદ ગામના લોકો, આમોદ પોલીસ મથકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતા. પ્રસંગે આમોદની બેંક ઓફ બરોડાના મેનેજરે સિબિલ સ્કોરને કઈ રીતે જાળવી રાખવો, હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન કેવી રીતે મેળવી તે અંગેની સમજણ અપાઈ. ત્યારે આમોદના પીઆઈ કર્મઠિયાએ સાયબર ક્રાઇમથી સતર્ક રહેવા અને કોઈને પણ પોતાના મોબાઈલ નંબર મોબાઈલ ઉપર આવતા ઓટીપી નહીં આપવાની જાણ કરીને ફ્રોડથી બચવાની સમજ અપાઈ હતી. आज आमोद पुलिस स्टेशन में कर्मठिया साहब के निर्देश में हमने कार वितरण को कार ऋण को लेकर के माहिती आपी है. इसमें बैंक ऑफ बड़ौदा आमोद, बैंक ऑफ इंडिया हमारा आमोद और विभिन्न जानकारियां बैंक की तरफ से दी गई है, जो कि एक अच्छी जानकारी कस्टमर को उपलब्ध करके इसके साथ में ही इनको ओटीपी न शेयर करना और इसके अलावा बीमा योजनाओं पर भी चर्चा की गई. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક વેલ્ડિંગ કામ કરતા ટ્રકમાં આગ લાગતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી ખાતે ટ્રકમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે ટ્રક ચાલક આગળના ભાગે વેલ્ડિંગનું કામ કરાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. આગને પગલે સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઇટરોએ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહીં થતા શૌકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વરના ભડકોદરા ગામ તરફ જતી નહેર નજીક બુટલેગરને પોલીસે વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ભડકોદરા ગામથી કોસંબડી ગામ તરફ જતા રસ્તા પર આવેલ નહેર પાસેથી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો કાફલો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસે ભડકોદરાથી કોસંબડી ગામ તરફ જતા રસ્તા ઉપર આવેલ નહેર પાસે
થી જયેશ લક્ષ્મણભાઈ ઈટેકર રહે અયોધ્યાનગર નાઓને ઝડપી પાડી તેની પાસેથી દારૂની 750 મિલીની કાચની બોટલો નંગ 4 જેની કિંમત ₹2440 તેમજ ભારતીય બનાવટની 375 મિલીની બોટલો નંગ 6 જેની કિંમત ₹1455 મળી કુલ ₹3895 દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ તેની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન મળીને કુલ ₹33,895 મુદ્દા માલ કબજે કરી પરેશ બોરશે રહે અંકલેશ્વર નાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ આરંભી છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના ટેકરા ફળિયામાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 39 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજપીપળામાં 39 કરતાં વધુ લોકોને લગ્નનું ભોજન જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર જણાતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 3000 લોકોએ પનીરનું શાક ખાધું હતું, જેમાં કેટલાકને ઝાડા ઉલટીની તકલીફો ઉઠવા પામી હતી. રાજપીપળાના ટેકરા ફળિયામાં લગ્ન પ્રસંગમાં અંદાજિત 3000 વ્યક્તિઓનું જમણવાર રાખવામાં આવ્યો હતો. આ લગ્ન પ્રસંગમાં મહેમાનોએ પનીર સહિતની વાનગીઓ આરોગી હતી. જોકે લગ્નમાં આવનાર મહેમાનો લગ્નમાં બનાવેલ ભોજન જમ્યા બાદ 1 જ કલાકમાં કેટલાક લોકોને પેટમાં દુખાવો, ઝાડા તો અમુકને માત્ર ઉલટી તો કેટલાક લોકોને ઝાડા ઉલટી અર્થાત ડાયેરિયાની ફરિયાદ ઉઠતા ટેકરા ફળિયા વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સની ટીમો દોડતી થઈ હતી તો વિસ્તારમાં એમ્બ્યુલન્સના સાયરનોથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ફૂડ પોઈઝનિંગની અસર થયેલા કેટલાક લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા તો કેટલાકને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રોગચાળા અધિકારી ડોક્ટર આરસી કશ્યપ, ડોક્ટર સુમન સહિત આરોગ્યની ટીમ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખાતે દોડ્યા હતા. સમાચાર મળ્યો 6 વાગ્યાની આસપાસ કે સંદીપભાઈ વસાવા ટેકરા ફળિયામાં એમને ઘરે લગ્ન હતી અને એને લગભગ 3000થી વધુ માણસોને આમંત્રિત કર્યો હતો જમવા માટે અને બપોરે 1 વાગે પછી જમવાનું ચાલુ થયું હતું 1 વાગ્યાની આસપાસ અને 5-6 વાગ્યાની આસપાસમાં અમને પેશન્ટનો સમાચાર મળ્યો કે પ્રાઇવેટ હોસ્પિટલ છે ગાંધી સાહેબનો, ત્યાં 8 પેશન્ટ ગયા. એટલે અમારી તાત્કાલિક મેસેજ મળતા અમારા THO સાહેબ જે અમારી બાજુમાં છે અને પાછળ અમારી મેડિકલ ટીમ એટલે તાત્કાલિક બધાને બોલાવી અને બધા વિસ્તારમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં બધાને પેશન્ટોને અમે જેટલા બન્યા બધાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા. એટલે અત્યારે જે દાખલ સંખ્યા છે એ પ્રાઇવેટ અને સરકારી ભેગા થઈને 39 છે. એમાંથી 11 પેશન્ટ છે જે ફક્ત ઝાડા છે, 9 પેશન્ટ એવા છે જેને ખાલી ઉલટી છે, 19 પેશન્ટ એવા છે જેને ડાયરિયા અને વોમિટિંગ બધું છે. અને જે દૂષિત ખોરાક આપણે જે ફૂડ પોઈઝનિંગ કહીએ એમાં ખાધા પછી 4 કલાકથી 24 કલાક સુધીમાં જે પેશન્ટોને ચેપ લાગીને અને લક્ષણ આવી શકે તો અત્યારે અમે અહીંયા અમારી ટીમ આખી રાત અહીંયા છે પ્રાઇવેટ હોસ્પિટલ અને લોકોને સંપર્ક કરીને અને જેને સારવાર માટે તાત્કાલિક ઉભા છે. કોઈ ગંભીર હાલત અત્યારે કોઈ ગંભીર હાલતમાં કોઈ નથી અને નથી કોઈને ડેથ નથી અને કોઈ ગંભીર પણ નથી, સામાન્ય પરિસ્થિતિમાં છે. એવું હોય તો ખાવામાં શક્યતા જે પૂછી અમને તો અમને એમાંથી પનીર એક એવો આઈટમ લાગે છે જેના કારણે આ બનાવવાની શકે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળાના તમામ ખાનગી તબીબોના દવાખાને ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે, જે ટેકરા ફળિયામાં જમ્યા બાદ આ ફરિયાદ ઉઠી હોય તેમ જાણવા મળ્યું છે. નોંધનીય બાબત છે કે હાલ લગ્નસરા સિઝન ચાલી રહી છે અને લગ્નસરાની સિઝનમાં લગ્ન વિધિ બાદ કે રિસેપ્શનમાં ભોજન રાખવામાં આવતું હોય છે, જેમાં મુખ્યત્વે લોકો કેટરર્સને આ અંગેની જવાબદારી સોંપતા હોય છે. ત્યારે હાલ આ મામલે તપાસ ચાલુ છે. હા, તમારી સાથે શું બનાવ બન્યો છે? ટેકરા ફળિયા રાજપીપળામાં લગ્ન હતું ત્યારે જમવા ગયા હતા, ત્યાર પછી આ બધા ખાસ બધાને આવું થયું. શું થયું છે? ઝાડા ઉલટીને વામેટ થયું હતું. આશરે કેટલા જણ એવું થયું છે? આશરે 40-50 જણ ખરા. પછી શું થયું? પછી આ સારવાર માટે લઈ આવ્યા છે દવાખાના, સરકારી દવાખાનામાં. તમારું નામ? મારું નામ ભગત મિતેશ કુમાર નીલમભાઈ. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.